સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા અઠવા લાઇન્સ ખાતે વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કરાયા હતા। ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। બીજી તરફ શહેરમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાવાના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે શહેરમાં આ પ્રકારના બનાવોને રોડ પર અકસ્માતોના બનાવ ન બને તે માટે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। ઉત્તરાયણ પર્વની ગણતરીના દિવસો બાકી રહ્યા છે। બીજી તરફ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અકસ્માત તેમજ વાહન ચાલકોના ગળા કપાવાના બનાવો સતત સામે આવતા હોય છે। ઉત્તરાયણ પર્વ પહેલા શહેરમાં આ પ્રકારના બનાવો સામે આવી ચૂક્યા છે। અમુક બનાવોમાં લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે। પતંગની દોરીને કારણે અકસ્માત જેવા ગંભીર પ્રકારના બનાવો પણ બનતા હોય છે। ત્યારે શહેરમાં આ પ્રકારના અકસ્માતના બનાવો ન બને અને વાહન ચાલકોના પતંગના દોરાથી રક્ષણ થાય તે માટે સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ રોડ સેફટી સપ્તાહ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વિનામૂલ્યે વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજથી લઈને ઉત્તરાયણ પર્વ સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મારું નામ બ્રિજેશ વર્મા છે। ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં એઝ હું પ્રમુખ છું। શું આયોજન આજે જેમ કે ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે, મકર સંક્રાંતિ પર્વના નિમિત્તે સુરત શહેરના સુરતીઓ પતંગ ચગાવે છે અને પતંગને જે દોરો છે, ધાગો, એ કોઈના ગળામાં ફસાઈ ન જાય એના માટેનું અમે નેક સેફટી બેલ્ટ વિતરણ આખા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકના જે મુખ્ય પોઈન્ટો છે ત્યાંથી અમે અલગ અલગ વિસ્તારોમાં શહેરીજનોને 50,000 જેટલા સેફટી બેલ્ટ વિનામૂલ્યે અમે વિતરણ કરવાના